નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ આધ્યાત્મિક શક્તિમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને અર્પણ કરવામાં આવતું ખીર, એક નિવેદ, દૂધપાક જેને કહેવામાં આવે છે, એના વિશે આપણે વાતો કરીશું. શું કામ પિતૃઓને ખીર અર્પણ કરવામાં આવે છે? શું કામ પિતૃઓને દૂધપાક અર્પણ કરવામાં આવે છે? પિતૃઓને ખીર અર્પણ કરવાથી એવું કહેવામાં આવ્યું છે કે આપણા સ્વજનો, જે આપણા પૂર્વજન્મ પિતૃઓ જે છે, 3 પેઢી પહેલાંના, 4 પેઢી પહેલાંના જે પિતૃઓ છે, આપણને ખબર નથી કે એને બાજરીનો રોટલો ભાવતો હોય કે ઘઉંનો, જુવારનો ભાવતો હોય કે મકાઈનો, આપણને ખબર ન હોય. પણ દૂધ તો 7 પેઢી પહેલાંના પિતૃઓએ પણ પીધું હોય, ચોખા તો 14 પેઢી પહેલાંના પિતૃઓએ પણ ખાધા હોય. કારણ કે પાયસમ જેને કહેવામાં આવે છે, ખીર, દૂધપાક, ઋગ્વેદમાં પણ એનું વર્ણન બતાવવામાં આવ્યું છે. તો આજે મહાલયા શ્રાદ્ધમાં એવું કહેવામાં આવે છે, જ્યારે જ્યારે પણ શ્રાદ્ધ હોય તો પિતૃઓને દૂધે પેટ ભરવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે એટલા માટે અક્ષત, દૂધ, સાકર અને ભાત, ચોખા મિશ્રિત કરીને એ ખીર બનાવવામાં આવે છે. જ્યારે પણ પિતૃ કાર્ય હોય ત્યારે કાગવાસમાં પણ ખીર અર્પણ કરવામાં આવે છે. પિતૃઓને ભોજન કરાવવાનું હોય ત્યારે પણ દૂધપાક અવશ્ય આપણે બનાવતા હોઈએ છીએ. તો એની પાછળનું કારણ એ છે કે કોઈ બાળા ભોળા દેવ પામેલું હોય, નાનું બાળક, તો એ પણ દૂધ પીતા હોય, આપણે જાણતા હોય કે ન જાણતા હોય, કોઈએ ગર્ભપાત કરાવ્યો હોય તો પણ એવું કીધું છે, પહેલાં લોકો દૂધે નવડાવતા, દૂધ પીતી કરતા, આવા બધા કુરિવાજો હતા આપણી 7 પેઢી પહેલાં, 14 પેઢી પહેલાં. તો એવા કોઈ પિતૃઓનો પણ દોષ લાગ્યો હોય અને એમને જો ભોજન કરાવવું હોય તો એ શેનાથી તૃપ્ત થશે? તો કે દૂધથી તૃપ્ત થશે. એટલા માટે દૂધપાક, દૂધમાં બનાવેલા ભાત અર્પણ કરવામાં આવે છે. કાગવાસ પણ, એમને પણ દૂધ ભાત જ અર્પણ કરવામાં આવે છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે તૈલી પદાર્થ પક્ષીઓને ન આપવા જોઈએ એવું કહેવામાં આવ્યું છે. છતાં પણ લોકો ગાંઠિયા ને ચવાણું ને આન તે બધું કાગડાઓને ખવડાવતા હોય છે. પણ જો કાગડાઓને સૌથી વધારે જો કોઈ પ્રિય હોય તો એ સફેદ વસ્તુ છે. એટલે પનીર મૂકો, ભાતના દાણા મૂકો, દૂધપાક મૂકો તો તરત જ કાગડા તેમાં ચાંચ મારવા માટે આવશે. અને એ કાગડો એક ચાંચ મારે ને એક દાણો પણ આપણા ભાતનો આપણા પિંડ ઉપરથી લે તો એવું કહેવામાં આવે છે સાક્ષાત પિતૃઓ ભોજન કર્યું એવું માનવામાં આવે છે. એટલે પિતૃઓના આશીર્વાદ લેવા માટે કાગવાસમાં પણ દૂધ અને ભાત, ખીર મૂકવામાં આવે છે. ખીર એવું કીધું છે માતાજીનું પણ નૈવેદ્ય છે, પિતૃઓનું પણ નૈવેદ્ય છે. પિતૃઓમાં માતૃગયામાં અને પિતૃગયામાં એનું નિવેદ તરીકે પણ ખીરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ખીર એ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિનો અદ્ભુત પ્રસાદ છે. એને પ્રસાદ તરીકે માનવામાં આવે છે અને તેમાં પ્રભુના સાક્ષાત દર્શન છે. યજ્ઞ કરીએ તો એમાં પણ ખીરની આહુતિ આપવામાં આવે છે. જ્યારે જ્યારે યજ્ઞ કરીએ તો એમાં પાયસનો હોમ કરવામાં આવે છે. દૂધમાં રાંધેલો ભાત હોય અને એ રાંધેલા ભાતની યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. જ્યારે જ્યારે પણ યજ્ઞ કરીએ, ભગવાને કીધું છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞમાં જપ યજ્ઞ હું છું એવું કીધું છે. નરને અક્ષત જોઈએ તેમાં ખામી છે, એટલે એની અક્ષત, એની ખામી પૂરી કરવા માટે ચાવલના દાણા એટલે કે ચોખાના દાણાથી, અક્ષતથી એમને નિવેદ અર્પણ કરવામાં આવે છે. એટલે ભાતનું, ખીરનું નિવેદ, પાયસનું નિવેદ એને અર્પણ કરવું જોઈએ. પણ જેનામાં કોઈ ખામી નથી એવા પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ પરમાત્મા, નારાયણ, એવા વિષ્ણુ પરમાત્મા, એ તો એનામાં કોઈ ખામી નથી, એટલે એને અક્ષત નહીં પણ પિતૃ નારાયણને પાયસનું બલિદાન, ખીર, દૂધપાકનું ભોજન કરવામાં આવે છે. એટલે બ્રહ્માજી જો દાંત વગરના કોઈ બાળકનું મૃત્યુ પામ્યું હોય, જેને બાળા ભોળા કહેવામાં આવે છે, તો એને પણ દૂધ પ્રિય હોય, લગ્ન કર્યાના હોય એવા કોઈ જાતકનું મૃત્યુ પામેલું હોય તો એને તો દૂધ તો પીધું જ હોય. એટલા માટે દૂધ અને ભાત જ કાગવાસમાં, ગૌગ્રાસમાં પણ
દૂધ અને ભાતનો ઉપયોગ કરવામાં, એમાં પણ ખીર પણ એવું કીધું છે કે ધોળી ગાય હોય, ધોળું વાછરડું હોય, એનું સફેદ દૂધ, સફેદ ગાય, સફેદ વાછરડું અને એ ગાયનું સફેદ દૂધ અને એમાંય સફેદ સાકર, એમાંય સફેદ ચોખા અને એમાંય સૂર્ય ચંદ્રના કિરણો પડે અને પિતૃઓના આશીર્વાદ ભળી જાય તો એ ખીર એવું કહેવામાં આવે છે કે પાયસ એ સાક્ષાત પિતૃઓનો પ્રસાદ બની જાય છે. એટલા માટે જ્યારે જ્યારે પણ શ્રાદ્ધ હોય ત્યારે દૂધપાક બનાવવો જોઈએ. દૂધમાં બનાવેલી મીઠાઈ અથવા તો ખીર, કારણ કે ચોખા કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય, ખામી હોય તે પૂરી કરી દે છે. એટલે ખીર, આપણા ઋષિમુનિઓએ ખીરનું ભોજન, રાજસૂય યજ્ઞ હતો, દશરથ રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો, તો એમાં યજ્ઞમાંથી એવું કહેવામાં આવે છે યજ્ઞ પુરુષ ચરુ લઈને જે પાત્રમાં પ્રસાદ લઈને આવ્યા એ પાત્રમાં પણ દૂધપાક અને ખીર હતી. તો એ ખીર યજ્ઞ મહારાજે, યજ્ઞ પુરુષે દશરથ રાજાને અર્પણ કરી છે. દશરથ રાજાએ માતા કૌશલ્યાને એક ભાગ અર્પણ કર્યો. કૌશલ્યાએ એવું કહેવામાં આવે છે સુમિત્રાજીને અર્પણ કર્યો છે અને તેણે કૈકેયીને ભાગ અર્પણ કર્યો છે. આવી રીતે રામ, લક્ષ્મણજી અને ભરત, શત્રુઘ્નનો જન્મ થયો છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞથી જ, એટલે દૂધપાક ભગવાનને પણ પ્રિય છે, ખીર પિતૃઓને પણ પ્રિય છે, જેના નામ અલગ અલગ છે. કોઈ જગ્યાએ દૂધપાક કહેવામાં આવે, કોઈ જગ્યાએ ખીર કહેવામાં, કોઈ જગ્યાએ પાયસમ કહેવામાં આવે છે, પણ એ તત્વ એક જ છે. 5 તત્વ, 5 સફેદ વસ્તુથી ભેગું થાય એને પાયસમ કહેવામાં આવે છે. અને એ જ પિતૃઓને અર્પણ કરવું જોઈએ અને એ જ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને આ ખીર જો પિતૃઓને અર્પણ કરીએ તો એના આશીર્વાદ મળે છે. એટલા માટે આ શ્રાદ્ધમાં પિતૃઓને દૂધપાક અને કુટુંબ ભોજનમાં પણ ભત્રીજા હોય, ભાણેજ હોય, જમાઈ હોય, કુટુંબને ભોજન કરાવતા હોય તો એના સ્વરૂપમાં આપણા પિતૃઓ આવીને આ દૂધપાક જમે તો પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આધ્યાત્મિક શક્તિમાં બસ આટલું જ. મને આપો રજા, મારી વાણીને વિરામ આપો. આપનો દિવસ મંગલકારી, શુભકારી રહે, એ જ પ્રભુને પ્રાર્થના.